ભરૂચની જાડેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મહેશ નિઝામા ચૂંટાયા। ભરૂચ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી। જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજ રોજ પંચાયતની પ્રથમ બેઠકમાં ડેપ્યુટી સરપંચ પદ માટે સભ્યો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ। સિંદૂર પેનલના મહેશ નિઝામા અને કૃષ્ણાબેન ચિરાગ વચ્ચે ડેપ્યુટી સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી। ડેપ્યુટી સરપંચ માટે મહેશ નિઝામાને 13 મત મળ્યા હતા અને કૃષ્ણાબેનને 12 મત મળતા માત્ર 1 મતથી મહેશભાઈ નિઝામાની જીત થઈ હતી। તેમના સભ્યો, સમર્થકો અને ગ્રામજનોએ તેઓને શુભેચ્છા પાઠવી વધાવી લીધા હતા। સિંદૂર પેનલના એ જ્યારે મારી એક નિશાન જોઈને જ્યારે લોકોએ મને ખૂબ મત આપ્યો છે એ આજે મારી જનતાને, આજે મારી જે ભાઈઓ બહેનો, મારા વડીલો, જે મારા ખરી રીતે જો મને ખૂબ મત આપ્યો હોય હું બધાનું આજે એનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। ને આજે મારા મીડિયા ભાઈઓ કે મારા અધિકારીઓએ જે મને સાથ સરકાર આપ્યો હોય એ બદલ ખૂબ એમનો હું આભાર માનું છું। ભારત માતા કી જય।